અમદાવાદ પ્રસિદ્ધ અને લોકપ્રિય ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો ધોળકાની ધાર્મિક મુલાકાતે। ગુજરાતી ફિલ્મ જગતમાં ધૂમ મચાવનાર અને પ્રેક્ષકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયના મુખ્ય કલાકાર અને સમગ્ર ફિલ્મ યુનિટે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયાવાસના ખાતે આવેલ ઐતિહાસિક અને આસ્થા કેન્દ્ર રણછોડરાયજી મંદિરે ધાર્મિક મુલાકાત લીધી હતી। આ પ્રસંગે રણછોડરાયજી મંદિર ખાતે આયોજિત પાવન શ્રી હરિ સત્સંગ કથામાં ફિલ્મના કલાકારો ભાવભીના વાતાવરણમાં હાજર રહ્યા। કલાકારોએ ભગવાન રણછોડરાયજીના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો। મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો તથા ફિલ્મના ચાહકો ઉમટી પડ્યા હતા, જેમણે કલાકારો સાથે તસવીરો ખેંચાવી અને આત્મીય આવકાર આપ્યો હતો। ફિલ્મ લાલો દ્વારા સમાજને સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ ફિલ્મ ટૂંકા સમયમાં જ પ્રેક્ષકોના હૃદયમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે। ગુજરાતી સિનેમા લાલો ફિલ્મને મળેલી સફળતા બાદ ફિલ્મ ટીમ દ્વારા ધાર્મિક સ્થળે આવી ભગવાનનો આશીર્વાદ મેળવવામાં આવ્યો હતો। આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સાખ્યાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લાલો ફિલ્મને ગુજરાતભરમાંથી મળેલી અપાર પ્રતિસાદ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને હવે આ ફિલ્મને આગામી સમયમાં હિન્દી ભાષામાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે ઉમેર્યું હતું કે હિન્દી વર્ઝન દ્વારા દેશભરના પ્રેક્ષકો સુધી ફિલ્મનો સંદેશ પહોંચાડવાનો ઉદ્દેશ છે। ફિલ્મના હિન્દી રિલીઝના નિર્ણયને લઈને ફિલ્મ પ્રેમીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। આ સાથે જ લાલો ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને નવી ઊંચાઈ આપવાનું કામ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। કૃષ્ણની કૃપાથી અહીંયા સુધી પહોંચી છે અને આજે અમને અહીંયા આવવાનો લાહો મળ્યો તો ખાસ રણછોડરાય મંદિરના ટ્રસ્ટ વતી એમનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને ઇન્વાઇટ કર્યા। ખાસ રાજુભાઈ, લાલભાઈ અને સમસ્ત ટ્રસ્ટી લોકોનો ખૂબ ખૂબ આભાર અમને લોકોને અહીંયા આમંત્રણ કરવા માટે। લોકોનો પ્રેમ છે આ કે લોકોએ આ રીતે ફિલ્મ બતાવી, જેમ કે હમણાં અહીંયા હતા તો ઘણા બા કેને કે મોટી ઉંમરના લોકો આવ્યા કે ત્રણ વાર જોઈ છે ફિલ્મ, મારી યાર ફોટો પાડવો પડશે। એટલે ક્યાંક ને ક્યાંક એનો ભાવ જે હતો કે લોકો ત્રણ વાર થિયેટરમાં જોવા ગયા છે, એટલે આ એક સફળતા કૃષ્ણ અને કદાચ આ ફિલ્મ જોવા માટે લોકો કૃષ્ણને જોવા ગયા છે। એટલે જે કૃષ્ણ ભગવાને જે આમાં ચમત્કાર કર્યો છે એ તો અલૌકિક જ છે। એટલે આમાં અમારા લોકોને તો ખાલી થેન્ક યુ જ કહેવાનું છે। આમાં અત્યારે તો કાંઈ એવું નથી કે આપણે લાલાનો બીજો પાર્ટ બનાવીએ, કારણ કે અત્યારે તો હજી એવું છે કે ફર્સ્ટ પાર્ટ હમણાં હિન્દીમાં રિલીઝ થવા જઈ રહ્યો છે 9 જાન્યુઆરીએ। તો હમણાં એમાં અમે લોકો કેને કે લાગેલા છીએ અને બધા પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છીએ આખા ઇન્ડિયામાં। પછી ધીમે ધીમે જેમ એવું લાગશે ત્યારે સેકન્ડ પાર્ટ ઉપર જઈશું, પણ હમણાં કોઈ એવો વિચાર નથી। જય રણછોડ।